નમસ્કાર મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ ત્રણે ત્રણ થિયરી મોસ્ટ આઈએમપી છે। ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના પરથી જ બે મુદ્દા આપણે લેવાના છે। વિદ્યુત ડાયપોલ તો આપણે આગળ મેં તમને ચર્ચા કરી હતી, ક્ષેત્રરેખાઓ આપણે કેવી રીતે હોય એની આપણે વાત કરતા હતા। ત્યારે ધન હોય તો એક ક્ષેત્રમાંથી બહાર નીકળીને અનંત અંતર સુધી વિસ્તરણ પામે, ઋણ હોય તો અંદર આવશે। બેનું જોડકું હોય જેને આપણે ડાયપોલ બોલીએ છીએ। ડાય એટલે બે અને પોલ એટલે ધ્રુવ, બે ધ્રુવ આવેલા હોય અને ચોક્કસ અંતરે, આમ તો ધન અને ઋણ એ બેનું જે જોડકું બોલાય ડાયપોલ એ બહુ સૂક્ષ્મ અંતરે હોય, એકબીજાથી બહુ નાના અંતરે હોય, એંગસ્ટ્રોમ જેટલું અંતર હોય, પણ સમજવા પૂરતું આપણે એને મોટું દોરતા હોઈએ છીએ, બરાબર છે। તો ડાયપોલની રચના એટલે બે વીજભારોની રચના છે, બે વિજાતીય વીજભારો, એક ધન હોય તો બીજો આવશે ઋણ, અને પરિમિત અંતરે ગોઠવાયેલા હોય। દોરવા ખાતર આપણે મોટું દોરીએ છીએ, વાસ્તવમાં એ બહુ સૂક્ષ્મ અંતરે છે, એનાથી જે બનતી રચના છે એને આપણે ડાયપોલ બોલીશું। બે વીજભારો જો એક જ જગ્યાએ આવેલા હોય, એટલે પ્લસ અને માઇનસનું સ્થાન એક જ જગ્યાએ હોય તો એ ડાયપોલ ન બોલી શકાય। એક જ જગ્યાએ એટલે એને છૂટા ન પડી શકાય, જેમ H2, N2, O2, તો એ બધા ભેગા છે, એને આપણે છૂટા ન પાડી શકીએ। O ને છૂટા ન પાડી શકીએ, H ને છૂટા ન પાડી શકીએ। તો મિત્રો, આપણે કોની વાત કરવા જઈ રહ્યા છીએ? તો જે વીજભારને આપણે છૂટા દર્શાવી શકીએ, HCl, તો H અને Cl ને આપણે છૂટા પાડી શકીએ, NaCl છૂટા પાડી શકીએ, તો એ જે છે ડાયપોલની રચના બનશે, બરાબર છે। તો ડાયપોલમાં શું થશે કે પ્લસ અને માઇનસ જે છે એ કોઈ ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય, તો આ જે રચના બની એને આપણે બોલીશું મિત્રો ડાયપોલ। ઓકે, તો ડાયપોલની ફર્સ્ટ ઓફ ઓલ અંદર વીજ ક્ષેત્ર કેવી રીતે હોય એની આપણે વાતો કરીશું અને એની આપણે વ્યાખ્યા આપીશું, બરાબર છે। તો ડાયપોલ કેવી રીતે બનશે જોઈએ આપણે। ડાયપોલની રચના આ રીતે બોલાય, એક ધન વીજભાર હોય તો બીજો ઋણ વીજભાર આવશે, આ ધન તો આ બીજો ઋણ। એક વીજભાર છે દાખલા તરીકે પ્લસ ક્યુ, બરાબર છે, એક પ્લસ ક્યુ છે તો બીજો છે આપણે માઇનસ ક્યુ, બરાબર છે। એક પ્લસ ક્યુ તો બીજો છે માઇનસ ક્યુ, એ બંને ચોક્કસ અંતરે ગોઠવાયેલા હોય મિત્રો, એટલે બંને વચ્ચેનું ચોક્કસ ડિસ્ટન્સ હોય, એ આર અંતરે ગોઠવાયેલા છે, વિચારીએ આપણે આર અંતરે ગોઠવાયેલા છે બિંદુવત વીજભાર। ડાયપોલની અંદર વાત કરીએ આપણે, ડાય એટલે બે વીજભાર થઈ ગયા ને, અને કેવા તો વિજાતીય વીજભાર, બરાબર, સજાતીય નહીં, એક ધન તો બીજો ઋણ, મૂલ્ય સેમ બંનેનું। ડાયપોલની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો ડાયપોલની અંદર જે વીજ ક્ષેત્ર છે એ વીજ ક્ષેત્ર ઋણથી ધન તરફ હોય, મેં તમને વાત કરી હતી। વીજ ક્ષેત્ર અંદર તમે વિચારશો તો એ ઋણથી ધન તરફ હોય, અને બહાર આપણે વાત કરીએ તો આપણને કેવું દેખાશે? તો બહાર આપણને દેખાશે ધનથી ઋણ તરફ। એટલે આ જે છે અંદરની વાત છે, વાસ્તવમાં બહાર આપણને કેવું દેખાશે કે ધન છે તો ધનમાંથી ક્ષેત્ર બહાર આવશે, આ રીતે ક્ષેત્રરેખાઓ આમ આપણે બહાર દોરીશું ધનમાંથી, આ રીતે, બરાબર છે। બધી નહીં દર્શાવો તો બી ચાલશે। બહાર આપણે દેખીશું તો આપણને એવું દેખાશે કે ધનમાંથી ઋણ તરફ જાય છે, વાસ્તવમાં ઋણથી ધન તરફ, અને બહાર રચના જે છે એ આ રીતે। ઓકે, આ દોરવી જરૂરી નથી આકૃતિ, પણ દોરીશું તો સારું લાગશે, બરાબર, આ રીતે બહાર આપણને ધનથી ઋણ દેખાશે, અંદરની રચના ઋણથી ધન તરફ। આ ડાયપોલ છે, બરાબર છે। વિદ્યુત ડાયપોલની અંદર પહેલાં હું વ્યાખ્યા આપી દઉં તમને કે એકબીજાથી બહુ સૂક્ષ્મ અંતરે છે, પણ લખવા ખાતર લખવું પડે આપણે, એકબીજાથી પરિમિત અંતરે, અંતર જોઈશે, બંને એક જગ્યાએ નહીં ચાલે, એકબીજાથી પરિમિત અંતરે આવેલા કેવા વીજભારો? બે વિજાતીય, એકબીજાથી પરિમિત અંતરે આવેલા બે સમાન મૂલ્યના, મૂલ્ય પણ સેમ જોઈશે, બે પ્લસ ક્યુ તો પેલો માઇનસ ક્યુ, એટલે મૂલ્ય સેમ જોઈએ। પરિમિત અંતરે આવેલા બે સમાન મૂલ્યના કેવા? તો વિજાતીય વીજભારોથી જે બનતી રચના છે, બનતી રચનાને
વિદ્યુત ડાયપોલ કહે છે. આ આપણે વ્યાખ્યા આપી શકીએ. સમજ પડી ગઈ મિત્રો? એકબીજાથી પરિમિત અંતર ફિક્સ હોવું જોઈએ, એક જગ્યાએ નથી આવેલા. ક્લિયર? ચલો, ક્ષેત્ર કઈ બાજુ હોય તો ડાયપોલની અંદર વાત કરીએ આપણે તો ડાયપોલની અંદર વીજ ક્ષેત્ર કઈ બાજુથી કઈ બાજુ તો ડાયપોલની અંદર વીજ ક્ષેત્ર ઋણથી ધન તરફ હોય છે. ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય છે. બરાબર છે. ડાયપોલની બહાર જે ક્ષેત્ર છે એ તો આપણે વાત કરી હતી, ફરી ચર્ચા કરી દઈએ. ડાયપોલની બહાર વીજ ક્ષેત્ર ધનથી ઋણ તરફ છે. બહાર જુઓ તો ધનથી ઋણ, આ ધન છે. બરાબર, અને આ માઇનસ છે. બહાર બોલો તો ધનથી ઋણ, અંદરથી બોલો તો ઋણથી ધન તરફ. ક્લિયર? ચલો, એની અંદર ક્ષેત્રની વાત થઈ ગઈ. હવે આની અંદર એક આપણે રાશિ લઈએ છીએ જેને આપણે ડાયપોલ મોમેન્ટ બોલીએ છીએ. કોઈ પણ ડાયપોલ આવેલી છે ને ડાયપોલ મોમેન્ટને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તો એ હું તમને સમજાવી દઉં. આપેલ જે ડાયપોલ છે, આપેલ ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એની હું વાત કરું. ડાયપોલ મોમેન્ટ જે છે એને આપણે પી વડે દર્શાવીએ છીએ. પી એ સદિશ રાશિ છે. એની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પીને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. તો ડાયપોલ મોમેન્ટને આપણે કેવી રીતે લઈશું તો ડાયપોલ મોમેન્ટ પી, આ ડાયપોલ મોમેન્ટ છે. ડાયપોલ મોમેન્ટ પીને આપણે વ્યાખ્યાયિત કરીએ તો એમાં એવું લેવાનું છે કે કોઈ પણ એક વીજભારનું મૂલ્ય, હું તમને સાદા શબ્દોમાં સમજાવું, કોઈ પણ એક, આવું બધું બુકમાં નથી લખેલું, કોઈ પણ એક વીજભારનું મૂલ્ય ગુણ્યા બે વીજભારો વચ્ચેનું સદિશ અંતર, એટલે સીધું અંતર લેવાનું, સ્થાનાંતર લેવાનું. મતલબમાં બે વીજભારો વચ્ચેનું સદિશ અંતર એટલે સ્થાનાંતર. તો ડાયપોલ મોમેન્ટ શું થાય જુઓ, અહીંયા તમને સમજાવું. બુકમાં આટલું વિસ્તૃત આપણને આપેલું નથી મિત્રો. ડાયપોલ મોમેન્ટ જે પી થશે, બે વચ્ચેનું અંતર, કોઈ પણ એક વીજભારનું મૂલ્ય, એટલે આપણે ક્યુ તરીકે લઈ લઈએ. ક્યુ અદિશ છે અને બે વચ્ચેનું સીધું અંતર મિત્રો. તો બે વચ્ચેનું સીધું અંતર જે વ્યાખ્યાયિત કર્યું છે એ આર નહીં, પણ એમાં તમને આવું લખીને આપ્યું છે. એ અંતરને આપણે 2a તરીકે લેવાનું છે. સીધું અંતર છે એટલે સદિશ સ્વરૂપે લઉં છું 2a કેમ લીધું તમને આગળ આઈડિયા આવશે. બે થિયરી આપણે જે ભણવાના છે ને એમાં આપણે મિડલ પોઈન્ટથી વાત કરવાની છે. એટલે ઉગમ બિંદુ અહીંયા લઈશું એટલે આ બાજુ એ અને બીજી બાજુ એ આવશે. એટલા માટે આપણે 2a સ્વીકાર્યું છે. તમને એમ થાય કે 2a કેમ લીધું તો બધી થિયરી 2a તરીકે સ્વીકારીને આપણે સાબિત કરેલી છે. બીજી રીતે સાબિત કરી શકાય પણ પછી આપણે સમીકરણ યાદ કરવામાં થોડો પ્રોબ્લેમ થાય એટલે આપણે 2a લઈશું. તો બે વચ્ચેનું જે સીધું અંતર છે અહીંયા આપણે કેટલું લઈશું? અહીંયા 2a. એટલે બે વચ્ચેનું સીધું અંતર જેને સદિશ અંતર આપણે દર્શાવીશું 2a. બરાબર છે. તો આપણે ડાયપોલ મોમેન્ટને આવું લખી શકીએ કે ડાયપોલ મોમેન્ટ p બરાબર તમે લખી શકો 2a એટલે બે વચ્ચેનું અંતર ઇન્ટુ q. પછી કોઈક એક્ઝામ્પલમાં તમને 2a ની જગ્યાએ l આપેલું હોય તો l પણ લેવું પડે, r પણ લેવું પડે. વ્યાખ્યા બરાબર ફિટ કરી લેવાની કે ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો બે વચ્ચેનું અંતર સીધું અને ગમે તે એક વીજભારનું મૂલ્ય. તો મૂલ્ય તો સેમ જ હોય ને, એક પ્લસ હોય ને એક માઇનસ હોય. મૂલ્ય તો આપણે q જ બોલાય ને. ચલો, ડાયપોલ મોમેન્ટનો એકમ પણ તમને સમજાવી દઉં. ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? તો ડાયપોલ મોમેન્ટનો એકમ તો જુઓ અહીંયા 2a એટલે અંતર અને વીજભાર એટલે કુલમ. તો તમે કહી શકો અહીંયા કુલમ ઇન્ટુ મીટર. સેન્ટીમીટર જેવું દેખાશે, વાસ્તવમાં સેન્ટીમીટર નથી. આ એકમ શું થશે? તો આનો મતલબ થશે અહીંયા કુલમ્બ ઇન્ટુ મીટર, પણ વચ્ચે ડોટ ના કરાય તો આપણને ખબર છે. એટલે કુલમ ઇન્ટુ મીટર તમારી સમજૂતી માટે. આ સેન્ટીમીટર નથી, કુલમ ઇન્ટુ મીટર. ઓકે, પારિમાણિક સૂત્ર બી તમે એ રીતે લઈ શકો.
બીજી એક નોંધ લખું છું જે MCQ તરીકે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. અહીંયા નોંધ લઉં છું, અહીંયા આપેલી નથી પણ એ લખી રાખીએ છીએ કે બે વીજભારો ચોક્કસ અંતરે ગોઠવાયેલા છે તો એ આપણે ડાયપોલ બોલ્યા. પણ બે વીજભારો જો એક જ જગ્યાએ આવી જાય તો બે વીજભારો જો એક જ જગ્યાએ આવી જાય તો મિત્રો એને ડાયપોલ મોમેન્ટ ડાયપોલ ન બોલાય, પણ એને બિંદુવત ડાયપોલ બોલાય. બિંદુવત એટલે એક જગ્યાએ આવી ગયા. તો એમાં થાય શું કે બે પરિમિત અંતરે ન હોય, બે ભેગા થઈ જાય. ભેગા થઈ જાય એટલે 2a ટેન્સ ટુ કેટલા થઈ જાય? 0. એટલે બે ભેગા થઈ ગયા. એટલે પ્લસ અને માઇનસનું જે જોડકું છે આમ થઈ ગયું, ભેગા થઈ ગયા. પેલામાં કેવું હતું? ફિક્સ ગોઠવાયેલા હતા. તો બે વચ્ચેનું અંતર જો 0 થઈ જાય, લગભગ 0 એટલે નજીક આવી ગયા એકદમ, તો એવી ઘટનામાં એ ડાયપોલને આપણે બિંદુ ડાયપોલ તરીકે ઓળખીશું. જોઈએ આપણે, હું લખું છું, આ નોંધ યાદ રાખજો, MCQ તરીકે કામ આવશે, ગમે ત્યાં આપણે કામ આવશે. જુઓ, જો વિદ્યુત ડાયપોલમાં 2a એટલે બે વચ્ચેનું જે અંતર છે 2a ટેન્સ ટુ 0 થાય તો તે ડાયપોલને આપણે બોલીશું બિંદુ ડાયપોલ કહે છે. બરાબર છે? એમાં 2a ટેન્સ ટુ 0 થાય અને q ટેન્સ ટુ ઇન્ફિનિટી થાય. એટલે બે વસ્તુ લખી રખાય. અહીંયા q ટેન્સ ટુ આપણે અનંત બોલીશું, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. 2a ટેન્સ ટુ 0 થાય એટલે વીજભારનું મૂલ્ય ખૂબ જ મોટું થઈ જાય એવું આપણે કહી શકીએ. 2 માર્ક્સમાં મોસ્ટ IMP છે. બરાબર છે? કશું જ નથી આમાં. ડાયપોલની વાત કરવાની, ડાયપોલની અંદર ક્ષેત્ર ઋણથી ધન તરફ હોય, બે વચ્ચેનું અંતર આપણે r નથી લખતા, 2a લખીએ છીએ. બરાબર છે? વ્યાખ્યા બહુ ઇઝી છે કે એકબીજાથી પરિમિત અંતરે આવેલા બે સમાન મૂલ્યના વિજાતીય વીજભારો, પાછા અલગ અલગ, એક પ્લસ તો માઇનસ, વીજભારોથી બનતી રચનાને આપણે વિદ્યુત ડાયપોલ કહીશું. ક્ષેત્ર અંદર ઋણથી ધન અને બહાર બોલો તો ધનથી ઋણ તરફ. એની અંદર આપણે ડાયપોલ મોમેન્ટ વ્યાખ્યાયિત કરી શકીએ. ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો કોઈ એકનું મૂલ્ય લેવાનું અને બે વચ્ચેના વીજભારનું આપણે સીધું અંતર, સદિશ અંતર લેવાનું. બરાબર છે? ડાયપોલ મોમેન્ટનો એકમ એટલે કુલમ ઇન્ટુ મીટર તરીકે આપણે લઈશું. બરાબર? એ બહુ ઇઝી છે અને પૂછાય એવો પ્રશ્ન છે. મિત્રો, આ પ્રશ્ન પણ IMP છે. આપણે ડાયપોલની વાત કરીએ. ડાયપોલના અનુસંધાનમાં ડાયપોલની અક્ષ પર આપણે વીજ ક્ષેત્રની વાતો કરવાની છે. બીજું આવશે ડાયપોલની વિષુવ અક્ષ પર. બરાબર? પહેલાં આપણે વાત કરીએ ડાયપોલની અક્ષ પર. ડાયપોલની અક્ષ પર એટલે કેવી રીતે? તો અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો ડાયપોલ આપણે કેવી રીતે વિચારી? ડાયપોલ એટલે આવું હોય કે એક ધન વીજભાર હોય, એક આપણે ધન વીજભાર લઈએ પ્લસ q, અને બીજો વીજભાર છે મિત્રો એ આપણે બોલીએ ઋણ એટલે માઇનસ q. બે વચ્ચેનું જે મિત્રો અંતર છે એ અંતરને આપણે શું દર્શાવ્યું? તો બિંદુવત વીજભાર એટલે આપણે અહીંથી લઈએ કે આ પ્લસ છે અને આ માઇનસ છે. બરાબર છે? બે વચ્ચેનું જે અંતર છે એ અંતરને આપણે લઈએ છીએ 2a. બે વચ્ચેનું અંતર એટલે 2a. રાઈટ? ઉપર દોરશો તો પણ વાંધો નથી. બરાબર છે? બે વીજભારો વચ્ચેનું જે અંતર આપણે લીધું એ આપણે 2a તરીકે સ્વીકારવાનું છે. એક પ્લસ q છે અને બીજો વીજભાર જે છે માઇનસ q. બે વચ્ચેનું જે અંતર આપણે સ્વીકાર્યું છે એ આપણે 2a તરીકે લીધું. હવે આપણે અહીંયા મિડલ પોઈન્ટ લેવાનો છે. મિડલ પોઈન્ટ લેશો મિત્રો એટલે આને ઉગમ બિંદુ તરીકે લેવાનું. આ ડાયપોલની અક્ષ પર. ડાયપોલની અક્ષ પર એટલે કેવી રીતે? તો ડાયપોલની અક્ષ પર એટલે આ બાજુ કાં તો આ બાજુ આપણે વાત કરવાની છે. બરાબર છે? માઇનસ q પ્લસ q તમે ગમે તે લો, બુક પ્રમાણે લેવું હોય તો બુક પ્રમાણે લઉં તો તમે આ બાજુ માઇનસ q બોલજો, કોઈ ફરક નથી પડતો. તમે ગઈ બાજુ લો છો એ જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર છે? માઇનસ q આ બાજુ તો પ્લસ q આ બાજુ. ડાયપોલની અક્ષ પર એટલે આ બાજુ વાત કરીએ આપણે. ચલો, અહીંયા આપણે ડાયપોલની અક્ષ પર આપણે કોઈ p બિંદુ વિચારીએ, કોઈ બી નામ આપો. બરાબર? એને કોઈ ફરક નથી પડતો. p બિંદુ પાસે આપણે અહીંયા વીજ ક્ષેત્રની ગણતરી કરવી છે. તો અંતર કેવી રીતે લેશો? તો ઉગમ બિંદુથી અંતર દર્શાવવાનું. તો ઉગમ બિંદુથી કેટલા અંતરે? તો ઉગમ બિંદુથી બોલું તો આ અંતર મિત્રો ટોટલ 2a છે. સમજો અહીંયા. એટલે એમાં તમારે શું કરવાનું છે? બે ભાગ પાડવાના છે. આ જે અંતર છે એને તમે માઇનસ a બોલશો, અને આ જે અંતર છે એને તમે પ્લસ a બોલશો. એટલે 0 ના થઈ જાય. ઉગમ બિંદુની સાપેક્ષે આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ, એટલે બંધ બેસતું થઈ જાય. માઇનસ માઇનસ પ્લસ પ્લસ. આપણે જે અંતર લીધું એ ઉગમ બિંદુથી આપણે ક્યાં શોધવું છે?
પી બિંદુ પર એટલે આર અંતર નામ આપવું એને કે એ અંતર છે આ આર આપશું એ તો અહીંયા આવી ગયો એટલે ઉગમ બિંદુથી જે અક્ષ છે આ ડાયપોલની અક્ષ કહેવાય અને આ વિષુવ અક્ષ કહેવાય તો ડાયપોલની અક્ષ પર પી બિંદુ પાસે આપણે વી ક્ષેત્રની ગણતરી કરવી છે અહીંયા ઓકે અહીંયા તો જુઓ અહીંયા માઇનસ ક્યુથી કેટલું અંતર થાય ને પ્લસ ક્યુથી કેટલું થાય તો આ અંતર આપણે આ અંતર આર ધાર્યું તો આ અંતર કેટલું થશે અને બીજું આ અંતર કેટલું થશે આ બે અંતર લેવા પડશે તો જોઈએ આ અંતર બોલું તો આ આર છે આરમાંથી એ કાઢી નાખો એટલે આ અંતર જે થશે એ આર માઇનસ એ અને આ બોલવું હોય તો કેટલું થશે તો આરમાં આટલું એડ કરવું પડે એટલે નિશાની ભલે માઇનસ છે અહીંયા લખવું શું પડે તો આર પ્લસ એ લખવું પડે વેલ્યુ ગણવી હોય તો આર પ્લસ એ આ તો ખાલી આપણે સદિશ સ્વરૂપે દર્શાવવાનો પ્રયત્ન કર્યો એટલે અંતર આ એ જ છે પણ ઉગમ બિંદુ બાજુ છે એટલે માઇનસ લખ્યું આપણે તો આ અંતરે આમ રાખશો તો વાંધો નહીં કંઈ ખોટું નથી કશું સમજવા પૂરતું આપણે આ રીતે રાખીએ બરાબર છે બેના ભાગ 2a ના બે ભાગ પાડ્યા ફરી બોલું જુઓ આ ડાયપોલ છે માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ બરાબર છે ઉગમ બિંદુથી આપણે આર અંતરે અક્ષ પર આ બાજુ કાં તો આ બાજુ તમે બોલી શકો છો પી બિંદુ પર વી ક્ષેત્રની ગણતરી કરવી છે અહીંથી આર અંતર એટલે આ કેટલું થયું તો આર માઇનસ એ થયું અને આ કેટલું થયું તો આર પ્લસ એ થયું ક્લિયર એકદમ બસ આ બેનો તમે સરવાળો કરી નાખો એકલો વીજભાર હોય એક વીજભાર તમને એમ કે ક્યુ વીજભાર છે ત્યાંથી આર અંતરે વી ક્ષેત્ર કેટલું પી બિંદુ પાસે તો તમે બોલશો કે ઈ બરાબર કેટલા તો ઈનું સૂત્ર થાય કે ક્યુ બાય આર સ્ક્વેર બળનું સમીકરણ છે એમાંથી એક ક્યુ નીકળી જાય એટલે આપણું વી ક્ષેત્ર મળી જાય તો તમને બે વી ક્ષેત્ર મળશે પ્લસના કારણે જે મળે એ ઈ પ્લસ અને માઇનસના કારણે જે મળે એને ઈ માઇનસ બોલો રાઈટ તો જુઓ કુલ વી ક્ષેત્ર પી બિંદુ પાસે કેટલું થશે રાઈટ તો આપણે અહીંયા સરવાળો જ કરવાનો બીજું કશું કરવાનું નથી ગણતરી કરીએ આપણે ડાયપોલની અક્ષ પર આપણે કોઈ ચોક્કસ અંતરે વાત કરી ડાયપોલની અક્ષ પર આપણે ઉગમ બિંદુથી વાત કરીએ છીએ ઉગમ બિંદુથી આર અંતરે પી બિંદુ પાસે વીજ ક્ષેત્રની ગણતરી કરવા માટે અથવા ગણતરી કરતો પી બિંદુ પાસે ગણતરી કરતો કુલ જે વીજ ક્ષેત્ર આપણને પ્રાપ્ત થશે કુલ વીજ ક્ષેત્ર પી બિંદુ પાસે કેટલું થશે તો એને આપણે ઈ સદિશ સ્વરૂપે બોલીએ તો એક તમને પ્લસના કારણે મળે એને આપણે ઈ પ્લસ બોલીએ અને બીજું જે મળે માઇનસના કારણે એને તમે ઈ માઇનસ બોલો અને આ બધું આપણે સદિશ સ્વરૂપે જ લેવાનું છે રાઈટ ચલો ઈ પ્લસ એટલે આના કારણે પી બિંદુ પાસે વી ક્ષેત્ર કેટલું થાય તો તમે કહેશો અહીંયા ઈનું સૂત્ર છે કે ક્યુ બાય કેટલા અંતરે છે આર માઇનસ એ એટલે આર સ્ક્વેરની જગ્યાએ આર માઇનસ એનો સ્ક્વેર વત્તા આ માઇનસ ક્યુ છે એટલે કે માઇનસ ક્યુ અપોન એ આર પ્લસ એ અંતરે છે એટલે આર પ્લસ એનો સ્ક્વેર એટલે આવું પણ લખી શકો અહીંયા માઇનસ કરી દો આ માઇનસ છે તો તમે અહીં આ રીતે લખો તો પણ ચાલશે અહીંયા હું પ્લસ લખું પછી ફરી સમજાવી દો ચલો ને એટલે ભૂલ ના પડે તમારે બોલો ક્લિયર મિત્રો દેખાય છે બરાબર એકવાર આપણે ચેક કરી લઈએ ઓકે ક્લિયર છે બરાબર ને ચલો હવે આપણે શું કરીશું અહીંયા ઇઝી છે મિત્રો અહીંયા કે ક્યુ અપોન આર સ્ક્વેર કે ક્યુ અપોન આર સ્ક્વેર પણ અહીંયા આર માઇનસ એ ને અહીંયા આર પ્લસ એ આટલો ફરક બસ ચલો કે ક્યુ કોમન છે અહીંયા કે ક્યુ કોમન છે તો અહીંયા રહેશે 1 અપોન આર માઇનસ એનો સ્ક્વેર માઇનસ બરાબર છે કે ક્યુ લીધા એટલે 1 અપોન આર પ્લસ એનો સ્ક્વેર અહીંયા આપણે સાદુરૂપ આપીશું મિત્રો સાદુરૂપ કેવી રીતે બનશે જુઓ બુકમાં કે નથી લખેલો કેની જગ્યાએ 1/4πε0 લખેલા છે હું અહીંયા 1/4πε0 લેતો નથી ખોટું કઠિન કરવું એના કરતાં સિમ્પલ કે જ યુઝ કરીએ આપણે બરાબર કેની જગ્યાએ 1/4πε0 એટલે મોટું થશે થોડું આ એકદમ ઇઝી છે આ બાજુ આવશે આર પ્લસ એનો સ્ક્વેર
તો આ રીતે લખાશે, જુઓ આર પ્લસ એનો સ્ક્વેર માઇનસ આ બાજુ આવશે આર માઇનસ એનો સ્ક્વેર, નીચે શું લખાશે મિત્રો, તો આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર લખાશે, એ વત્તા બી એ માઇનસ બી, તો તમે શું લખો, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, તો એવું જ કર્યું આપણે, બરાબર છે. આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર, બરાબર છે ને. ઓકે, તો અહીંયા આપણે આને કેવી રીતે કામ કરીશું, આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. ચલો, સાદુરૂપ આપીએ તો શું થશે, જુઓ આ રીતે થશે. ચલો, અહીંયા સાદુરૂપ આપીશું, કુલ વિક્ષેત્ર ઈ જે મળશે આપણને એ આ રીતે થશે, આર પ્લસ એનો સ્ક્વેર એટલે પહેલાં કે ક્યુ બહાર લઈ લઈએ, અહીંયા સાદુરૂપ આપીએ તો આવું થશે, સીધું આવડે તો પણ ચાલે, આર સ્ક્વેર પ્લસ છે ને એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2RA, એક સ્ટેપ આવું થાય, અને આ માઇનસ છે એટલે જો આવું થાય, આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ 2RA, અને નીચે જે બનશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. ચલો, અહીં તમે જુઓ તો આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, અહીંયા માઇનસ આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, આ બે માઇનસ થઈ ગયા એટલે આ નીકળી ગયું, આ 2RA માઇનસ માઇનસ પ્લસ 2RA એટલે 4RA થશે. એટલે એમાં શું રહેશે, જુઓ કુલ વિક્ષેત્ર જે બનશે કે ક્યુ છે, અહીંયા ઉપર રહેશે મિત્રો 4RA, પેલું નીકળી જશે, અને નીચે રહેશે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. અહીંયા મિત્રો જ્યારે સદિશ સ્વરૂપ લખતા હોઈએ ને ત્યારે એની દિશા આપવી પડે, અને એની જે દિશા બને છે મિત્રો એ દિશા માટે એકમ સદિશ તમને આપેલો છે. એકમ સદિશમાં શું હોય તો દિશા માઇનસથી પ્લસ, તો ડાયપોલ મોમેન્ટ આની આ બાજુ હોય, અને ડાયપોલ મોમેન્ટ આ બાજુ હોય, એટલે આને તમે આ રીતે પણ લખી શકો છો. જુઓ દિશા આપવાની છે, અને એનો એકમ સદિશ છે ને એને પી હેટ દર્શાવી શકો છો, પી હેટ એટલે ડાયપોલ મોમેન્ટની દિશા. આવું તમે લખશો તો વધારે સારું લાગશે, સદિશ સ્વરૂપે લખું છું એટલા માટે. તો એનો એકમ સદિશ એટલે હું લખું છું પી હેટ ઉપર કેપ, પી હેટ એની દિશાનો એકમ સદિશ, એટલે માઇનસથી પ્લસ તરફ દર્શાવે છે એવું કહેવાય. આ બાજુ આવતો હતો આપણે પ્લસ વિરુદ્ધ દિશા માઇનસ લખતા, બરાબર છે, એટલે આપણે આ રીતે લખ્યું છે. આમાં આપણે શું લખીએ, એક સમીકરણનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા તમે મિત્રો જાણો છો કે 2RA ને શું કહેવાય, અહીંયા આપણે લેતા હોઈએ 2AQ, 2A અને Q, તો આપણે 2AQનું થોડું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરવો છે, એટલે આવું આપણે લખીએ. જુઓ આને થોડું અલગ ફોર્મમાં બનાવું છું. આ 4 છે ને એમાંથી 2 બાર લઉં છું એટલે 2K, અને આપણે R બાર લાવું છું, તો અહીંયા 2 બાર આવ્યા, Q અંદર લઉં છું એટલે 2Q ઇન્ટુ A કહી શકાય. જુઓ છો કેમ કર્યું, તમને આઈડિયા આવી જશે. 2AQ લખો તો પણ ચાલશે, એક સાદુરૂપ આપવા માટે. 4 છે એમાંથી 2 બાર લાવ્યો, Q અંદર લીધા અને R બાર લઈ લીધા. આપણે કંઈક સાદુરૂપ તમને દેખાઈ રહ્યું છે એટલા માટે આ કામ કર્યું આપણે જોઈએ. આને મિત્રો શું કહેવાય, 2AQ ને શું કહેવાય, 2A એટલે 2 વચ્ચેનું અંતર અને Q એટલે વીજભાર. તો તમે જાણો છો ડાયપોલ મોમેન્ટ કહેવાય. 2A એટલે 2 વચ્ચેનું અંતર અને Q એટલે વીજભાર, તો 2AQ 2 વચ્ચેનું અંતર ગુણ્યા વીજભાર અને ડાયપોલ મોમેન્ટ કહેવાય. તો આપણે એક સાદુરૂપ બનશે અહીંયા કે 2AQ ને આપણે ડાયપોલ મોમેન્ટ કહી શકીએ. તો 2AQ બરાબર આપણે P યુઝ કરીશું. તો આ સમીકરણ શું લખાશે, જુઓ આ લખાશે 2KPR, 2K આની જગ્યાએ P ઇન્ટુ R પાછળ રાખું છું, આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર. આ દિશા દર્શાવે છે. આ મિત્રો આપણું ડાયપોલના કારણે અક્ષ પર વિક્ષેત્રનું સમીકરણ થયું. પણ આની જનરલી આનો યુઝ ઓછો થાય છે. આપણે જે વાત કર્યું છે મોસ્ટ ઓફલી વાત ડાયપોલ નાની વસ્તુ છે, તો એમાં જે મિત્રો આર છે ને એ કરતાં બહુ મોટા હશે, એ બહુ નાની વસ્તુ છે, એંગસ્ટ્રોમમાં હશે. તો અહીંયા આ સમીકરણ બરાબર જ છે, આમાં કંઈ ખોટું નથી. આને હું નંબર 1 આપું છું. પણ એમાં જે બુકમાં જે વાત કરી છે એમાં મોસ્ટ ઓફલી આ વાત કરી છે, આ વસ્તુ લીધી છે. જો આર છે ને આર જનરલી એ કરતાં મોટા જ હશે,
એટલે જો આર એ કરતાં બહુ મોટા હોય, એટલે આર ગ્રેટર દેન એ હોય તો શું થાય? આર એ કરતાં બહુ મોટા હોય તો એને આપણે સરવાળા બાદબાકીમાં અવગણવાના, ગુણાકાર ભાગાકારમાં ના અવગણાય, કારણ કે ગુણાકાર ભાગાકારમાં વેલ્યુ બહુ મોટી થઈ જાય. જો આર એ કરતાં મોટા હોય તો આપણે સરવાળા બાદબાકીમાં એને અવગણવાના. તો નીચે એ છે, બાદબાકીમાં છે, કાઢી નાખો. તો ઈ બરાબર શું થાય? તો ઈ બરાબર મિત્રો આવું થાય, 2kp આર, નીચે એ નીકળી ગયા તો આરની 4 ઘાત ઇન્ટુ પી હેટ. એક આર જતો રહ્યો એટલે શું લખશો? 2kp અપોન આરની 3 ઘાત. બોલો, લખી શકાય આવું? આનો ઉપયોગ વધારે આવશે મિત્રો. આવું સમીકરણ થયું. જો એને આપણે અવગણવાના તો આરની 4 ઘાત થઈ, એક આર જતો રહ્યો એટલે 2kp બાય આર ઘન આ મૂલ્ય થયું, અને પી એની દિશા દર્શાવે છે, એને વેલ્યુ સાથે કોઈ લેવા દેવા નથી. હું અદિશ લખું તો પી હેટ લખવાની જરૂર નથી. બરાબર છે? તો બંને સમીકરણ 1ની વાત કરો કે સમીકરણ 2 વાત કરો, બંને ડાયપોલની અક્ષ પર આવેલા સમીકરણો છે. ડાયપોલની અક્ષ પર વિસ ક્ષેત્ર. સમીકરણ 1 તથા જેવો ઉપયોગ હે ને, સમીકરણ 1 તથા સમીકરણ 2 આપણે ડાયપોલની અક્ષ પર વીજ ક્ષેત્ર દર્શાવે છે. વીજ ક્ષેત્ર દર્શાવે છે. બોલો, સમજ પડી ગઈ? બહુ ઇઝી છે મિત્રો. જો ડાયપોલ હતી માઇનસ અને પ્લસ, દિશા આ બાજુ આવે એટલે આપણે આમ જ લીધું. અંતર બે વચ્ચેનું 2a, ઉગમ બિંદુથી આપણે આર અંતરે પી બિંદુ પાસે વીજ ક્ષેત્ર ગણવું છે. તો આ અંતર આર પ્લસ એ થયું, આ આર માઇનસ એ થયું. કુલ વીજ ક્ષેત્ર કેટલું? તો ઈ પ્લસ અને ઈ માઇનસ, એટલે આનું બેનો સરવાળો કરો. તો આપણે સાદુરૂપ આપતા ગયા. એ સાદુરૂપમાં છેલ્લે આપણને જે મળ્યું, આ ટાઈપનું મળ્યું, એમાં આપણે પી લાવવાનો પ્રયત્ન કર્યો. તો પી ક્યાંથી આવશે? 2aq બરાબર પી આવશે. તો આપણે શું કર્યું જુઓ, 2 અહીંથી 2 આગળ લઈ લીધા, 2aq લઈ લીધા, 2aq ને આપણે પી દર્શાવી દીધું. એમાં જો આર એ કરતાં મોટા હોય, બહુ મોટા હોય, જનરલી એવું જ હશે, એટલે આ સમીકરણનો ઉપયોગ વધારે આવશે આપણે. તો આપણે સરવાળા બાદબાકીમાં એને અવગણવાના. તો નીચે આરની 4 ઘાત થઈ, એક આર જતો રહ્યો. ક્લિયર? હવે એક નોંધ કરાવું જે મોસ્ટ આઈએમપી છે. બરાબર છે? અહીંયા આપણે ઈનું સમીકરણ લઈએ એક વીજભારના કારણે. તો એક વીજભારના કારણે ઈનું સમીકરણ શું આવતું હતું? તો ઈનું લખતા હતા કે ભાઈ kq બાય આર સ્ક્વેર, આવું લખતા હતા એક વીજભાર હોય તો. તો બેમાં શું આવ્યું? 2 ભૂલી જવા. તો k નો k છે જ, વીજભારની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ આવી ગઈ. નીચે આની સ્ક્વેર હતી, આની 3 ઘાત આવી. જુઓ, એટલે ડાયપોલના કારણે જે વીજ ક્ષેત્ર મળશે એ 1/r² મુજબ નહીં, પણ 1/r ઘન મુજબ બદલાશે. પણ એ પણ ક્યારે? કે આર એ કરતાં બહુ મોટા હોય તો, નહીં તો પછી આરની 4 ઘાત કહેવાય. ખબર પડી ગઈ? એટલે એક નોંધ કરીને આપણે યાદ રાખીશું કે ડાયપોલના કારણે વીજ ક્ષેત્ર ઈને કેવી રીતે હોય, ઈ આરને કેવી રીતે હોય. તો ઈ ચલે છે આરની 4 ઘાત, અને જો આર એ કરતાં બહુ મોટા હોય તો ઈ ચલે છે 1/r ઘન થાય. મોસ્ટ આઈએમપી છે. એકલો વીજભાર હોય તો ઈ ચલે 1/r². બરાબર છે? એટલે આપણે નોટ લખી લઈશું. જુઓ, આમાં આપણે ખાસ યાદ રાખીશું કે આપણે બીજો પ્રશ્ન ગણીને લેવો હોય તો પણ ચાલશે. બરાબર છે? એ નોટ કરી દો. બિંદુવત વીજભારની વાત કરું, એકલો વીજભાર અહીંયા લખી દો બાજુમાં. ચલો, અહીંયા નોટ કરું છું. એ આપણે આ પ્રશ્નમાં ઇમ્પોર્ટન્ટ નથી, આપણે અલગથી લખવાનું છે. નોંધ, બિંદુવત વીજભારથી વીજ ક્ષેત્ર ઈ ચલે છે 1/r², પરંતુ ડાયપોલથી ઈ ચલે છે 1/r ઘન મુજબ બદલાય. આર ઘન મુજબ બદલાય. પણ એમાં કન્ડિશન પાછી, દરેક વાર સાચું નહીં હે ને. આર ગ્રેટર દેન એ હોય ત્યારે તો જ સાચું. આ કન્ડિશન હોય તો સાચું, બાકી ઈ ચલે 1/r ની 4 ઘાત આવશે.